જો દાદા જમવા બેસી ગયા છે અને રોટલી બનાવી છે, પછી અમે ભરેલ રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે, દાળ છે, જો દહીં છે, છાશ છે, જો અમે ગાજર ચીભડાનો લોટવાળો સંભારો બનાવ્યો, આ અમારા બધા અથાણા છે, મરચાંની લાલ ચટણી છે, છૂંદો છે, પછી તડકા છાયાનો છે, ચાસણીનો છૂંદો બનાવીએ છે, પછી જો અમારી રોટલી, આ અમારું ભરેલ રીંગણા બટેટાનું શાક બનાવ્યું, આ દાળ બનાવી છે, આ અમારા રાઈસ છે, જો રાઈસનું કુકર અહીંયા ઇલેક્ટ્રિક કુકર હોય એટલે આવી રીતના રાઈસ બનાવ્યા, આ છાશ છે, જો અમે બધું આ જમવાનું છે. તો અત્યારે અમારે અહીંયા વાગી ગયા છે 1:15 વાગ્યો છે, તમારે ત્યાં ઇન્ડિયામાં તો હજી 10 જેવું થયું છે ને અમારે દિવાળીના આપણે અહીંયા સાતમનો મહત્વ હોય, આ લોકોને દિવાળીનો. જો દિવાળીના બધા મેં નાસ્તાય બનાવ્યા છે, શક્કરપારા છે, પૂરી છે, ચકરી છે, લસણિયા ગાંઠિયા છે, તીખા ગાંઠિયા છે, સેવ મમરા છે, આ બનાના છે, પછી અહીંયા નાસ્તા આવી રીતના રાખ્યા હોય. તો અહીંયા દિવાળીનો એટલો મહત્વ હોય ને એટલે અહીંયા બધા નાસ્તા બનાવવાના હોય. તો જો અમારો આ જમવાનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો અને લાઈક કરજો. જય માતાજી.